સાવધાન, તમારું સિમ કાર્ડ જ તમને જેલ મોકલી શકે છે અને આવું જો તમારી સાથે ન થાય માટે જાણી લો નિયમ। ટેલિકોમ એક્ટ 2023 દેશમાં 26 જૂનથી લાગુ થઈ ગયો છે અને તેમાં એવી ઘણી જોગવાઈઓ છે જેને અવગણવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। નવા ટેલિકોમ એક્ટમાં સિમ કાર્ડની સંખ્યાને લઈને પણ એક નિયમ છે। તમે એક ઓળખ કાર્ડ પર 9 સિમ કાર્ડ જ રાખી શકો છો, પરંતુ જો તમારી પાસે આનાથી વધુ સિમ કાર્ડ હોય તો તમે જેલ પણ જઈ શકો છો અને ભારે દંડ પણ થઈ શકે છે। હવે પ્રશ્ન એ છે કે તમારા નામ પર હાલમાં કેટલા સિમ કાર્ડ સક્રિય છે તે કેવી રીતે શોધી શકાય। ચાલો તમને જણાવીએ તેની પદ્ધતિ। આના માટે તમારે એક પદ્ધતિ અનુસરવી પડશે જે કંઈક આ મુજબ છે। પહેલા તમે આ વેબસાઇટ પર જાઓ અને ત્યારબાદ 10 અંકનો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે। આ પછી તમને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી દાખલ કર્યા પછી તમારે લોગિન કરવું પડશે અને તે પછી જ સંપૂર્ણ સૂચિ દેખાશે। હવે તમારા નામમાં સક્રિય તમામ સિમ કાર્ડ નંબર તમને અહીં જોવા મળશે। જો તમને આ પોર્ટલમાં કોઈ નંબર દેખાય છે જે તમારા નામે છે પરંતુ તમે તેનો ઉપયોગ નથી કરતા તો તમે નંબર વિશે ફરિયાદ પણ કરી શકો છો અને આ પછી સરકાર તે નંબરને બ્લોક કરી દેશે। સાવધાન, તમારું સિમ કાર્ડ જ તમને જેલ મોકલી શકે છે અને આવું જો તમારી સાથે ન થાય માટે જાણી લો નિયમ। ટેલિકોમ એક્ટ 2023 દેશમાં 26 જૂનથી લાગુ થઈ ગયો છે અને તેમાં એવી ઘણી જોગવાઈઓ છે જેને અવગણવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। નવા ટેલિકોમ એક્ટમાં સિમ કાર્ડની સંખ્યાને લઈને પણ એક નિયમ છે। તમે એક ઓળખ કાર્ડ પર 9 સિમ કાર્ડ જ રાખી શકો છો, પરંતુ જો તમારી પાસે આનાથી વધુ સિમ કાર્ડ હોય તો તમે જેલ પણ જઈ શકો છો અને ભારે દંડ પણ થઈ શકે છે। હવે પ્રશ્ન એ છે કે તમારા નામ પર હાલમાં કેટલા સિમ કાર્ડ સક્રિય છે તે કેવી રીતે શોધી શકાય। ચાલો તમને જણાવીએ તેની પદ્ધતિ। આના માટે તમારે એક પદ્ધતિ અનુસરવી પડશે જે કંઈક આ મુજબ છે। પહેલા તમે આ વેબસાઇટ પર જાઓ અને ત્યારબાદ 10 અંકનો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે। આ પછી તમને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી દાખલ કર્યા પછી તમારે લોગિન કરવું પડશે અને તે પછી જ સંપૂર્ણ સૂચિ દેખાશે। હવે તમારા નામમાં સક્રિય તમામ સિમ કાર્ડ નંબર તમને અહીં જોવા મળશે। જો તમને આ પોર્ટલમાં કોઈ નંબર દેખાય છે જે તમારા નામે છે પરંતુ તમે તેનો ઉપયોગ નથી કરતા તો તમે નંબર વિશે ફરિયાદ પણ કરી શકો છો અને આ પછી સરકાર તે નંબરને બ્લોક કરી દેશે। સાવધાન, તમારું સિમ કાર્ડ જ તમને જેલ મોકલી શકે છે અને આવું જો તમારી સાથે ન થાય માટે જાણી લો નિયમ। ટેલિકોમ એક્ટ 2023 દેશમાં 26 જૂનથી લાગુ થઈ ગયો છે અને તેમાં એવી ઘણી જોગવાઈઓ છે જેને અવગણવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। નવા ટેલિકોમ એક્ટમાં સિમ કાર્ડની સંખ્યાને લઈને પણ એક નિયમ છે। તમે એક ઓળખ કાર્ડ પર 9 સિમ કાર્ડ જ રાખી શકો છો, પરંતુ જો તમારી પાસે આનાથી વધુ સિમ કાર્ડ હોય તો તમે જેલ પણ જઈ શકો છો અને ભારે દંડ પણ થઈ શકે છે। હવે પ્રશ્ન એ છે કે તમારા નામ પર હાલમાં કેટલા સિમ કાર્ડ સક્રિય છે તે કેવી રીતે શોધી શકાય। ચાલો તમને જણાવીએ તેની પદ્ધતિ। આના માટે તમારે એક પદ્ધતિ અનુસરવી પડશે જે કંઈક આ મુજબ છે। પહેલા તમે આ વેબસાઇટ પર જાઓ અને ત્યારબાદ 10 અંકનો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે। આ પછી તમને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। ઓટીપી દાખલ કર્યા પછી તમારે લોગિન કરવું પડશે અને તે પછી જ સંપૂર્ણ સૂચિ દેખાશે। હવે તમારા નામમાં સક્રિય તમામ સિમ કાર્ડ નંબર તમને અહીં જોવા મળશે। જો તમને આ પોર્ટલમાં કોઈ નંબર દેખાય છે જે તમારા નામે છે પરંતુ તમે તેનો ઉપયોગ નથી કરતા તો તમે નંબર વિશે ફરિયાદ પણ કરી શકો છો અને આ પછી સરકાર તે નંબરને બ્લોક કરી દેશે।